हेलो गुड मॉर्निंग स्टूडेंट्स ફિટર અને ઇલેક્ટ્રિશિયન જેનું ફર્સ્ટ યર છે તે ન્યૂ બેચ 78ની બેચ બરાબર. હવે આપણે જે આગળ ચેપ્ટર આપણે આગળ જોયું હતું આપણું પાર્ટ 1ની અંદર આપણે જે અત્યારે બતાવવામાં આવ્યું છે તાંબુ સુધી બરાબર છે. લોહ ધાતુ અને તેની મિશ્ર ધાતુ જેને કહીએ છીએ આપણે લેસન નંબર 12 બરાબર. એ બે પહેલો પાર્ટ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો હતો. હવે એના પછીનો જે બીજો પાર્ટ આપણે થોડું બાકી છે બરાબર લેફ્ટ, કારણ કે લેસન ખૂબ જ લાંબો હતો એટલે આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. તો એનો સેકન્ડ પાર્ટ આપણે જોઈશું. અહીંયા આગળ તમને મેં તાંબા સુધી તમને કરાવ્યું હતું. હવે એના પછીનો લેસન છે તાંબાની મિશ્ર ધાતુઓ, જે તમારા પેજ નંબર 78 ઉપર આપેલું છે અને લેસન નંબર 12 WCSની અંદર બરાબર, ફિટર અને ઇલેક્ટ્રિશિયન. હવે આપણે આશા રાખીએ કે આગળના જેટલા બી લેસન તમને ચલાવ્યા છે એ તમારી નોટબુકમાં તમે કમ્પ્લીટ કરેલા હશે બરાબર. અને એ કરવા જ પડશે તમારે નોટબુકની અંદર કમ્પ્લીટ કરીને, અને જેવી રીતના તમારું કમ્પ્લીટ થાય છે એ રીતના તમે જે રીતે પ્રેક્ટિકલ અને થિયરી તમે અહીંયા ચેક કરાવી જાઓ છો એવી જ રીતના તમારે ઇલેક્ટ્રિશિયન અને WCSની નોટબુક પણ તમારે ચેક કરાવી જવી બરાબર છે. એની અંદર સાઇન જેટલું બી તમારું રાઇટિંગ અંદર થયું છે એ આવીને બતાવી જવું બરાબર, તો ખ્યાલ આવે. અને ખાસ એની એક્સરસાઇઝ જે તમને આપવામાં આવે છે કે ભાઈ સ્વાધ્યાયની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે WCSની અંદર, તો એ તમારે ગણતરી કરવાની હોય તો ગણતરી કરીને તમારે વ્યવસ્થિત રીતે ફેર નોટબુક બનાવતા હોય એ રીતના કમ્પ્લીટ વ્યવસ્થિત બનાવેલી નોટબુક જોઈએ બરાબર. અને અત્યારે બી જો આ લેસન ચાલી રહ્યો છે તો એની સ્વાધ્યાયની અંદર કેવી રીતના તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન MCQમાં આવશે એ તમને આપેલા છે બરાબર. એ તમારે તમારી નોટબુકમાં રાઇટ કરવાના રહેશે બરાબર. એના સિવાયનું આપણે બીજું કામ એસાઇનમેન્ટ તરીકે આપતા રહીશું, પણ અત્યારે રેગ્યુલર જે આપણું લેસન ચાલે છે એમાં રેગ્યુલર પાછળ જે સ્વાધ્યાયની અંદર તમને જે કંઈ ક્વેશ્ચન આપેલા છે એ તમારે વ્યવસ્થિત રીતે રાઇટિંગ કરવાના રહેશે ને તૈયાર પણ કરવાના રહેશે. કારણ કે આપણે WCS એ તમારું ઓપ્શનલ MCQ તરીકે ક્વેશ્ચન આવશે એની અંદર. તો એમાં મેથ્સ હોય એક્ઝામ્પલ તરીકે, મેથ્સમાં તો નાના મોટા તમારે ક્વેશ્ચનની ગણતરી કરવી પડે બરાબર, કેલ્ક્યુલેશન કરીને એને મૂકવા પડે. એટલે નાની મોટી ગણતરી બી ખાસ ધ્યાનમાં લેવાની છે. અને અત્યારે જે થિયોરેટિકલ પોર્શન હોય તો એ તમારે થિયોરેટિકલ પોર્શન વાંચીને તૈયાર કરીને એના MCQ કઈ રીતના પૂછાય છે એ તમને આપેલા. એટલે જે પણ વિદ્યાર્થી કે તાલીમાર્થી જે આવે છે એ તમારું જે થિયરી પ્રેક્ટિકલ તમે ચેક કરાવવા આવો એની સાથે સાથે તમારે WCS અને EDનું પણ લઈને આવવાનું બરાબર. જેટલું બી એમાં કંઈ બી પ્રોબ્લેમ હોય તો આવીને અહીંયા પૂછી લેવાનું. કોઈને ડ્રો કરતા ના ફાવતું હોય કે ડ્રો કઈ રીતના સ્ટાર્ટ કરવાનું છે કે કઈ રીતનું શું કરવાનું કંઈ ના ખબર પડતી હોય ડ્રોઈંગની અંદર પણ, તો પણ આવીને પૂછી જાઓ, પણ બેસી રહેવાનું નહીં મહેરબાની કરીને. કારણ કે તમે અત્યારે અટકી જશો તો 2 વર્ષનો કોર્સ છે. 2 વર્ષના કોર્સની અંદર ડ્રોઈંગ એટલું અગત્યની વસ્તુ છે કે તમે જો અત્યારે નહીં કરો તો તમને પાછળથી બિલકુલ નહીં ફાવે. કે કારણ કે ઘણા છોકરાઓને લાઇનિંગ પણ સ્ટ્રેટ દોરતા નથી આવડતું હોતું બરાબર. તો એની પ્રેક્ટિસ થાય એટલા માટે અત્યારે તમારે હેન્ડ ટૂલ્સ છે, મેઝરિંગ ટૂલ્સ ને એ બધું તમારે ડ્રો કરવાનું હોય છે. એટલે તમારો આમાં હાથ બેસી જાય તો તમે આગળનું જે આપણું મેઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે આવે છે એમાં ફિનિશિંગથી તમે કામ કરી શકો. અને પ્રોપર પેન્સિલ રબર યુઝ કરો જેથી તમારી સ્કેચબુક ગંદી થાય નહીં. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રહેવાની. અને કોઈ પણ ડ્રોઈંગ કરતાં પહેલાં થોડું લાઇટ કરો, પછી તમને લાગે કે હવે ઓકે થઈ ગયું છે તો જ એની પર બીજી વાર પેન્સિલ તમારે કમ્પ્લીટ કરવાની બરાબર. તો અત્યારે આપણે જોઈશું આપણો લેસન નંબર 12 જે પાર્ટ ફર્સ્ટ આપણે કર્યો હતો. હવે પાર્ટ 2 જે બાકીનું જે રહ્યું છે એ અત્યારે આપણે જોઈશું. અને આ લેસનની અંદર પાછળ જે તમારે સ્વાધ્યાયની અંદર MCQ આપ્યા છે એ તમારી નોટબુકમાં રાઇટ કરવાના રહેશે બરાબર. અને અત્યારે ચાલે છે એ પણ તમારે તમારી નોટબુકમાં થિયોરેટિકલ લખવાનું રહેશે બરાબર. ઓકે ચલો સ્ટાર્ટ કરીશું આપણે. તો આપણે તાંબા સુધી જોયું હતું બરાબર, એનું ઉત્પાદનની પ્રક્રિયા જોઈ હતી બરાબર, ઇલેક્ટ્રોલિસિસ જોયું હતું. હવે તાંબાની મિશ્ર ધાતુ જોઈશું આપણે. તો તાંબાની જે મિશ્ર ધાતુ છે એને આપણે એલોય તરીકે, મિશ્ર ધાતુને આપણે એલોય કહીએ. અહીંયા તાંબાની મિશ્ર ધાતુ છે. હવે તાંબુ એ નોન ફેરસ મેટલ છે એટલે અહીંયા લખ્યું છે નોન ફેરસ અલોય તાંબુ બરાબર. તાંબાની મિશ્ર ધાતુ, તો તાંબાની મુખ્ય 3 મિશ્ર ધાતુ છે જે નીચે પ્રમાણે છે. એમાં સૌથી પહેલાં તમને આપી છે પિત્તળ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બ્રાસ બરાબર. હવે પિત્તળ એ તાંબુ, હવે તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે. હવે આમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે વસ્તુ તમને અંડરલાઈન કરવાની લાગે કે ભાઈ આ ક્વેશ્ચન અહીંયા તમે જોશો તો પિત્તળ એ કઈ ની મિશ્ર ધાતુ છે,
તો પિત્તળ એ તાંબુ અને જસતની મિશ્ર. તો એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે. એ રીતે તાંબુ એ કોની મિશ્ર ધાતુ છે કે પિત્તળ જે છે એ તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે આ ક્વેશ્ચન તરીકે. તો તમારે આની નીચે અંડરલાઈન કરી રાખવાનું, એટલે તમે જ્યારે રીડ કરવા બેસો તો તમારે આ જ હાઇલાઇટ થાય અને આ જ વસ્તુ તમારે ધ્યાનમાં આવે. બરાબર. હવે એની અંદર કેટલા ટકા તાંબુ અને કેટલા ટકા જસત હોય છે જુઓ. તેમાં 60થી 65% જેટલું તાંબુ હોય છે અને 40થી 35% જેટલું જસત હોય છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની, નાની નીચે અંડરલાઈન કરવાની. આ ક્વેશ્ચન તરીકે એક્ઝામની અંદર હોય છે. આ પિત્તળ છે તો પિત્તળને સહેલાઈથી કાપી શકાય છે. તેનો રંગ કેવો હોય છે તો કે રંગ લાલાશ પડતો પીળો હોય છે. આ પણ અંડરલાઈન કરી રાખવાનું. આ પણ એક્ઝામમાં પૂછાય છે કે એનો કલર કેવો હોય છે. તે તાંબાના બધા જ ગુણધર્મો ધરાવે છે. જેવા તાંબાના ગુણધર્મો હોય એવા જ પિત્તળની અંદર, કારણ કે એની અંદર પિત્તળ શેનાથી બનેલી તો કે તાંબાથી બનેલી. તો તાંબાના જેટલા બી ગુણધર્મો હશે એ બધા પિત્તળમાં આવશે. બરાબર. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે નકલી ઘરેણાં બનાવવામાં, પાણીના નળ બનાવવા, બારી બારણાના હેન્ડલ બનાવવા, સ્ટોપર, મિજાગરા, ઇલેક્ટ્રિક સાધનો, ઘર વપરાશના વાસણો બનાવવામાં અને રાસાયણિક ઉદ્યોગોમાં વપરાતા ચંબુ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે પિત્તળ દરેકે જોયા હશે, પિત્તળના નળ પણ જોયેલા હશે. બારી બારણાના કેટલાક મિજાગરા હોય છે, હેન્ડલ હોય છે, એ પણ પિત્તળના બનાવેલા હોય છે. બરાબર. નકલી ઘરેણાં જે પીળાશ પડતા મળતા હોય છે, બરાબર, એ બી પિત્તળમાંથી બનાવેલા હોય છે. તો એ બધી ઉપયોગી. બીજા ઘર વપરાશના વાસણ બધાએ પિત્તળના જોયેલા જ હશે, બધાના ઘરમાં હોય જ. બરાબર. એ રીતે તાંબાના બી. બરાબર. ઉદ્યોગમાં વપરાતા મોટા મોટા બોઇલર શેપ જે હોય, મોટા મોટા ચંબુ ટાઈપ, એ બનાવવા માટે પણ પિત્તળનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બ્રાસ, એટલે કે પિત્તળ જે છે એ પિત્તળની અલોહ મિશ્ર ધાતુ. બરાબર. જુઓ સેકન્ડ નંબરનું પેજ, એમાં આવે છે કાર્ટિજ બ્રાસ. તો કે આ પ્રકારના બ્રાસની અંદર 70% તાંબુ અને 30% જસત હોય છે. તે બીજા ઝીંક અલોય કરતાં વધારે ડક્ટાઇલ એટલે ખેંચી શકાય તેવું હોય છે. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ સારી હોય છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે ખેંચાણ બળ સહન કરી શકે છે. તેને ટીપી શકાય છે. બરાબર. અને તેનો ઉપયોગ કાર્ટિજ કેસ, રેડિએટર ટ્યુબ વગેરેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આવે છે બીજું છે સ્ટાન્ડર્ડ અથવા તો હાઈ બ્રાસ, ઊંચી જાતનું જેને આપણે પિત્તળ કહીએ છીએ તે. બરાબર. એમાંથી શું બનાવવામાં આવે છે તો કે તેની તન્યતા એટલે કે ખેંચાણ શક્તિ કાર્ટિજ બ્રાસ કરતાં ઓછી હોય છે. બરાબર. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે એ સ્ટ્રેન્થ ખૂબ જ સારી હોય છે. ખેંચાણ જે સહન કરવાની જે શક્તિ છે તે. તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે નટ, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ વગેરે બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તમે જોયા હશે કેટલાક નટ બોલ્ટ જે પીળાશ પડતા પિત્તળના હોય છે. બરાબર છે. તો એ બનાવવા માટે પણ આ હાઈ બ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે. નેવેલ બ્રાસ, આ પ્રકારના બ્રાસમાં 62% તાંબુ હોય છે, 37% જસત હોય છે. નેવેલ બ્રાસ, આ પ્રકારનું જે બ્રાસ હોય છે એ બ્રાસમાં 62% તાંબુ હોય છે, 37% જસત અને 9% એની અંદર ટીન આવેલું હોય છે. બરાબર. એને આ પ્રમાણ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ખારા પાણીમાં તે ખવાતું નથી, તેથી તેનો ઉપયોગ જહાજની અંદર થાય છે. તેમજ વાયુયાન જે બનાવવા છે, વિમાનને જે આપણે કહીએ છીએ વાયુયાન, બરાબર, એરોપ્લેનને, એની અંદર એનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે આ નેવેલ બ્રાસ, આ ખાસ યાદ રાખવાનું. પછી બ્રેઝિંગ બ્રાસ. બરાબર. તો કે આ પ્રકારના બ્રાસમાં 75% તાંબુ હોય છે. બરાબર. અને 25% જસત હોય છે. તેનો ઉપયોગ મોટે ભાગે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે થાય છે. બરાબર. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેટલાક તમે તાર જોયા હશે. બરાબર. પિત્તળના જે કેટલું મટીરિયલ જે હોય છે એની ઉપર એ તમે જોયું હશે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર શેનો તો કે બ્રેઝિંગ બ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. બ્રાસ છે પિત્તળ જ છે, પણ અલગ અલગ ટાઈપના પિત્તળના ટાઈપ આપેલા છે. ત્યાર પછી આપેલું છે એડમિરલિટી બ્રાસ. બરાબર. એડમિરલિટી બ્રાસ, તો કે આ પ્રકારના બ્રાસની અંદર 70% તાંબુ. તમે જોશો તો દરેકની અંદર તાંબાનું પ્રમાણ અલગ અલગ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બરાબર. જસતનું પ્રમાણ આપેલું છે એ અલગ અલગ છે. બીજું એક પ્રકાર ટીન, બરાબર, એ આપેલું છે, એનું પ્રમાણ આપેલું છે એની અંદર.
બરાબર. તો અહીં આગળ આપ્યું છે 70% તાંબુ છે, 29% જસત છે અને 1% જેટલું ટીન હોય છે. તે પણ ખારા પાણીમાં ખવાતું નથી. તેની તન્યતા કેવી છે? વધારે છે, એટલે કે ખેંચી શકાય છે. તેનો ઉપયોગ જહાજો અને વાયુયાનના બાંધકામની અંદર થાય છે. બરાબર. એરોપ્લેન જે કહીએ આપણે એને બાંધકામની અંદર થતું હોય છે અને ખવાતું નથી ખારા પાણીની અંદર. એટલે જહાજો બનાવવાની અંદર જે પાણીની અંદર રહેતા હોય એવા જે મટીરિયલ જે છે, એવા જે એપ્લાયન્સીસ છે એની અંદર એનો ઉપયોગ થાય છે. બરાબર. ત્યાર પછી આવે છે ગિલ્ડિંગ બ્રાસ. આ પ્રકારના બ્રાસમાં 95% તાંબુ હોય છે અને 5% જસત હોય છે. તે ચળકાટ ધરાવતું હોવાથી તેનો ઉપયોગ નકલી ઘરેણાની બનાવટમાં થાય છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ બધા જ જે છે એ બ્રાસના અલગ અલગ ટાઈપ આપેલા છે. કયું બ્રાસ ક્યાં વપરાય? મેઇન વસ્તુ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? મેઇન તો કે જ્યાં ખારા પાણી જે હોય છે એની જગ્યા ઉપર એ ખવાતું નથી, એટલે સૌથી વધારે ત્યાં એનો ઉપયોગ થાય છે પિત્તળનો. બરાબર. એટલે આ તમારે ધ્યાનમાં લેવાનું છે. પછી આવે છે આલ્ફા બીટા મેટલ, જેને મૂડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો કે આ પ્રકારના બ્રાસમાં 60% તાંબુ, 40% જસત હોય છે. તે હાર્ડ હોવાથી તેના પર સરળતાથી મશીનિંગ થઈ શકતું નથી. તેનો ઉપયોગ હોટ સ્ટેમ્પિંગ પ્રોસેસ માટે જ થાય છે. જે સળિયા છે, ટ્યુબ છે, વોટર પંપ વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ગન મેટલ. બરાબર. આ મિશ્ર ધાતુમાં 88% તાંબુ, 2% થી 5% જેટલું જસત અને 10% થી લઈને 8% જેટલી કલાઈ હોય છે. બરાબર. તેને 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાં આને ટીપી શકાય છે. આગળ કીધું એ જ પ્રમાણે આ જે પ્રમાણ તમને આપ્યું છે એ ખાસ યાદ રાખવાનું. આ પ્રમાણના ક્વેશ્ચન એની અંદર આવતા હોય છે અને ઉપયોગ યાદ રાખવાના છે. હવે એના પર પણ દરિયાના પાણીની અસર થતી નથી, કારણ કે દરિયાનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. તો એના પર પણ એની અસર થતી નથી. તેમજ તે અવરોધ સામે ટકી રહેવાની શક્તિ, એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કોમ્પ્રેસિવ એટલે દબાણ સહન કરવાની શક્તિ સારી એવી ધરાવે છે. માટે તેનો ઉપયોગ શું બનાવવા માટે? તો કે બેરિંગ છે, બોલ્ટ છે, નટ છે, બુશિંગ છે, પંપના ભાગો છે તથા અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મેઇન વસ્તુ તમારે ઉપયોગ યાદ રાખવાના છે. અમુક વસ્તુ કોઈમાં રિપીટ કે નટ બોલ્ટ છે, તો નટ બોલ્ટ આગળ તમને આપ્યું એની અંદરથી બી નટ બોલ્ટ બને છે. તો એની અંદર બંનેમાં ડિફરન્સ હોય એવો કયો એનો ઉપયોગ છે? તો એ વસ્તુ યાદ રાખવાનું. તો ઘન મેટલ છે તો એ દબાણ સહન કરી શકે, એટલે બેરિંગ બનાવવા માટે. એટલે બેરિંગ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? તો ઘન મેટલનો. બરાબર છે. જ્યાં દબાણ વધારે આવતું હોય એ દબાણ સહન કરવા માટે ઘન મેટલમાંથી બેરિંગ છે, બોલ્ટ, નટ, બુશિંગ, પંપના ભાગો એ બધું એની અંદરથી બનાવવામાં આવે છે. હવે આવે છે કાસુ, બ્રોન્ઝ જેને કહેવાય. તો એની અંદર બી પ્રમાણ તો કે એ પણ 80% તાંબુ હોય છે એમાં અને 20% જેટલી કલાઈ, જેને ટીન તરીકે ઓળખીએ છીએ આપણે. તેની મજબૂતાઈ, હાર્ડનેસ ઘણી ઓછી હોય છે. બરાબર. તેના પર વાતાવરણની અસર પણ ખૂબ જ ઓછી થાય છે. તેથી તેનો ઉપયોગ નકલી ઘરેણાં, પૂતળા અને વધારે વજન ઉપાડતા યંત્રોના બેરિંગ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ દબાણ સહન કરી શકે એટલા માટે વધારે વજન ઉપાડતા જે યંત્રો છે એના બેરિંગ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે 80% તો એની અંદર શું રહેલું છે? તાંબુ રહેલું છે. એટલે હાર્ડનેસ ખૂબ જ સારી હોય છે. એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમને શોર્ટમાં AL તરીકે. બરાબર છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ યાદ રાખવાની છે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે. આગળ આપણે જોઈ હતી તાંબાની કાચી ધાતુ શું છે? તો કે કોપર પાયરાઇટ છે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. આ ખનિજમાંથી 60% થી 65% જેટલું શુદ્ધ એલ્યુમિનિયમ મળે છે. એટલે કાચી ધાતુ તરીકે જ્યારે બોક્સાઇટ મળી આવે આપણને એલ્યુમિનિયમની, તો એમાં 60 થી 65% જેટલું શું હોય છે? એલ્યુમિનિયમ હોય છે. પરંતુ તેને જેવી રીતના આપણે તાંબાની પ્રોસેસ કરી હતી એવી રીતના આની પણ વિદ્યુત પૃથ્થકરણ દ્વારા પણ એને છૂટું પાડવામાં આવે છે અને શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. ગુણધર્મ કયા કયા છે? તો સૌથી પહેલાં તો એ વજનમાં ખૂબ જ હલકી હોય છે. એનો રંગ કેવો છે? તો કે રંગ ભૂરાશ પડતો સફેદ હોય છે. દરેકે એલ્યુમિનિયમ જોયું જ હશે. બરાબર. તેની વિશિષ્ટ ઘનતા યાદ રાખવાની છે, 2.7 છે. આ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. એનું ગલન બિંદુ પણ પૂછાય છે, 658 ડિગ્રી સેન્ટીગ્રેડ, જેને મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે. તેમાંથી 100 ડિગ્રીથી લઈને 150 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાં એના તાર કે પતરા બનાવી શકાય છે. એટલે આટલું ટેમ્પરેચર આપીને એમાંથી આપણે તાર કે પતરા બનાવી શકીએ છીએ. તે નરમ અને ડક્ટાઇલ છે. ડક્ટાઇલ છે એટલે કે ખેંચી શકાય છે, ટીપી શકાય છે એને. બરાબર. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે. ખેંચાણ જે શક્તિ કહીએ એ ઓછી છે.
તે ગરમી અને વિદ્યુતનું સારું સુવાહક છે અને તેને કાટ લાગતો નથી. એટલા માટે આપણે જોઈએ છે કેટલાક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ હોય છે, વાયર જે હોય છે એ કેટલાક એલ્યુમિનિયમના બનેલા હોય છે, બરાબર છે. એને કાટ નથી લાગતો. તે લોખંડ, કોપર અને જસત સાથે અગત્યની મિશ્ર ધાતુ બનાવે છે, બરાબર. કોની સાથે? તો કે લોખંડની સાથે પણ મિશ્ર ધાતુ, કોપરની સાથે પણ અને જસત સાથે પણ અગત્યની મિશ્ર ધાતુ બનાવે છે. આ વસ્તુ, આ મેલ્ટિંગ પોઈન્ટ યાદ રાખવાનું, કલર યાદ રાખવાનો અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે એ વસ્તુ યાદ રાખવાની. કેવી ધાતુ છે કે નરમ અને ડક્ટાઇલ છે. ડક્ટાઇલ એટલે એને ટીપી શકાય છે, બરાબર. અને એની ઘનતા કેટલી છે? વિશિષ્ટ ઘનતા તો એ 2.7 છે. એટલે આ બધા પોઈન્ટ તમારે અંડરલાઈન કરવાના અને યાદ રાખવાના. એની કાચી ધાતુ કઈ છે? તો કે બોક્સાઇટ છે. એ પણ તમારે યાદ રાખવાનું. આટલા 5 થી 6 ક્વેશ્ચન આની અંદરથી થાય છે, બરાબર. ત્યાર પછી એનો ઉપયોગ આવે છે. તો ઉપયોગ એનો આગળ કીધું એ જ પ્રમાણે વિદ્યુતના તાર, આઈસી એન્જિનના ભાગો બનાવવામાં, એરોપ્લેનના ભાગો બનાવવામાં, તેમજ રેલવે વાહનો વગેરે બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમનો પાવડર એ રંગ બનાવવા માટે પણ વપરાય છે. એલ્યુમિનિયમનું પતરું છે એ પતરું શેમાં વપરાય છે? તો કે પેકિંગ મટીરિયલ તરીકે વપરાય છે. તમે જોયું એલ્યુમિનિયમ ફોઇલ જોઈએ હશે ને, આપણે કંઈક વસ્તુને ગરમ રાખવી હોય, બરાબર, એની અંદરથી તો આપણે એલ્યુમિનિયમ ફોઇલનો યુઝ હોય તો એ પાતળું મટીરિયલ, બરાબર, એ પેકિંગ મટીરિયલ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઝિંક, જસત, જેને શોર્ટમાં એનું અણુસૂત્ર છે Zn, બરાબર. જસત એ ઝિંક બ્લેન્ડ અથવા તો સ્પ્લેલેરાઇટ સ્વરૂપમાં મળે છે. તેના ગુણધર્મો એટલા બધા જુદા પડે છે કે તેને ખનિજમાંથી છૂટું પાડવા માટે ખાસ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એને જુદા કરવા માટેની અલગ પદ્ધતિ છે. ત્યાર પછી આવે છે તે ઝાંખી સફેદ ધાતુ છે. તેની પણ વિશિષ્ટ ઘનતા તમને અહીંયા આપેલી છે. તમને આગળ કીધું હતું એ જ પ્રમાણે દરેક ધાતુની વિશિષ્ટ ઘનતાઓ તમને આપેલી છે, બરાબર. એ તમારે ખાસ યાદ રાખવાની છે. આની વિશિષ્ટ ઘનતા છે 7.13 છે. તે 450 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને પીગળે છે, બરાબર. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે, એટલે કે ખેંચાણ શક્તિ ઓછી છે. તેની તૂટેલી સપાટી સ્ફટિકમય અથવા તો ચકચકી, એટલે તૂટી જાય કોઈ કોર્નર પરથી તો સ્ફટિક કેવું હોય, ષટકોણ આકારનું હોય કે એવા આકારનું હોય, એ પ્રમાણેની એની ફિગર બનતી હોય છે. સામાન્ય ઉષ્ણતામાને તે બરડ હોય છે, એટલે તૂટી જાય છે. પરંતુ તેને આપણે 110 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને આપણે પતરા કે તાન એમાંથી બનાવી શકીએ છે, બરાબર. ત્યાર પછી એનો ઉપયોગ કઈ જગ્યાએ? તો કે બીજી ધાતુ પર ઢોળ ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઝિંક પ્લેટિંગ તેમજ ગેલ્વેનાઇઝિંગમાં એનો ઉપયોગ થાય છે. તેમાંથી પતરા, ટ્યુબ વગેરે બનાવવામાં આવે છે. પિત્તળ જેવી મિશ્ર ધાતુ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સીસુ છે, તો સીસુ એ લેડ, જેને કે પીબી, તો કે સીસુ લેડ સલ્ફેટ અને ગેલેના નામના ખનિજમાંથી મેળવવામાં આવે છે. આ એની કાચી ધાતુ થઈ. સીસુ જે છે લેડ સલ્ફેટ અથવા તો ગેલેના નામનું એની કાચી ધાતુ ખનિજ જે છે એમાંથી સીસુ મળે છે, જેમાં 0.01% થી લઈને 0.1% જેટલી ચાંદી પણ હોય છે. તેને શુદ્ધ કરીને સીસુ મેળવવામાં આવે છે. એના ગુણધર્મો, તો સીસુ જે છે એ ભૂરાશ પડતા રાખોડી રંગનું હોય છે, નરમ અને વજનમાં ભારે હોય છે સીસુ. તેની વિશિષ્ટ ઘનતા 11.34 છે. તેનું ગલનબિંદુ 327 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેના તાર અને પતરા સહેલાઈથી બનાવી શકાય છે. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી છે? ઓછી છે, એટલે કે ખેંચાણ શક્તિ ઓછી છે. ઉપયોગ કઈ જગ્યા પર થાય છે સીસાનો? તેનો ઉપયોગ લેક વડ કેબલ બનાવવામાં, તે પાણીના પાઇપ અને એસિડ કન્ટેનર બનાવવામાં કામમાં આવે છે. બેટરીની પ્લેટો, બંદૂકની ગોળી વગેરે બનાવવા માટે સીસાનો ઉપયોગ થતો હોય છે. સોલ્ડર જેવી મિશ્ર ધાતુ, બરાબર, બનાવવા માટે તેને પીગાળ્યા બાદ ગરમ કરી તેમાંથી સિંદૂર પણ બનાવી શકાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઉપયોગ ખાસ યાદ રાખવાના છે. ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, બરાબર. ત્યાર પછી આવે છે કલાઈ, જેને આપણે ટીન કહે છે. તો કે કલાઈનો પથ્થર અથવા તો ટીન સ્ટોન નામની તેની કાચી ધાતુમાંથી મેળવવામાં આવે છે. ગુણધર્મ શું છે? તો કે તે ચળકતી સફેદ ધાતુ છે. તેની વિશિષ્ટ ઘનતા 7.2 છે. તે સામાન્ય ઉષ્ણતામાને નરમ હોય છે, પરંતુ 160 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને તે બરડ બને છે. આટલું ટેમ્પરેચર આપો ત્યારે થોડી નરમ થાય છે અને ટીપીને એમાંથી પાવડર બનાવી શકાય છે. તે બીજી ધાતુઓ સાથે સહેલાઈથી મિશ્ર ધાતુ બનાવે છે અને એનું ગલનબિંદુ છે જે 232 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ વસ્તુ યાદ રાખવાની. આગળ કીધું હતું એ જ પ્રમાણે ઉપયોગ છે, વિશિષ્ટ ઘનતા છે એની કાચી ધાતુ હોય તે, ગલનબિંદુ અને કઈ ધાતુની કઈ મિશ્ર ધાતુ છે તે, બરાબર. ઉપયોગ
કલાઈ, તો કલાઈ બધાને ખબર છે, એક ધાતુ પરથી બીજી ધાતુ પર ઢોળ ચડાવવા, એટલે લખ્યું છે અહીંયા ઢોળ ચડાવવા માટે, વાસણોને કલાઈ કરવા માટે, કેબલ ચડાવવા માટે, ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે વપરાતા જે ડબ્બા હોય છે એ પણ કલાઈના ટીન પ્લેટ જેને કહેવામાં આવે એના બનાવેલા હોય છે, બરાબર. બ્રોન્ઝ જેને કહેવામાં આવે છે, તો કે તાંબુ અને કલાઈની મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ, બરાબર. ગુણધર્મ શું છે એના, તો કે તે ખૂબ જ સખત અને બટકણી ધાતુ છે. તે બ્રાસ કરતાં કટાવા સામે વધારે પ્રતિરોધક છે, એટલે એને કાટ નથી લાગતો. તેનું મશીનિંગ સહેલાઈથી થઈ શકે છે. તે ફોર્મ એલોય જેવા કે ફોસ્ફરસ બ્રોન્ઝ, સિલિકોન બ્રોન્ઝ, કેડમિયમ બ્રોન્ઝ વગેરે બનાવવા માટે ઉપયોગી છે. ફોસ્ફરસ બ્રોન્ઝનો ઉપયોગ કરંટ ટેસ્ટિંગ, સ્પ્રિંગ, બ્રશ હોલ્ડર, નાઇફ સ્વિચ બ્લેડ, સ્લાઇડિંગ કોન્ટેક્ટ અને એવા પાર્ટ્સ જે સોલ્ટી વોટર અથવા તો સી વોટરથી ફૂલી જતા હોય તે બનાવવા માટે ઉપયોગ થાય છે. એટલે કે ખારા પાણીની અસર એના ઉપર થતી નથી, એટલે એ જગ્યા ઉપર આ બધા જે સ્વિચ બ્લેડ છે, નાઇફ, બ્રશ હોલ્ડર, એ બધા સ્લાઇડિંગ કોન્ટેક્ટ, એ બધા બનાવવા માટે, એ પાર્ટ્સ બનાવવા માટે આપણે આ બ્રોન્ઝનો ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. સિલિકોન બ્રોન્ઝનો ઉપયોગ ક્યાં થાય, તો કે એરિયલ વાયર અને ટેલિફોન પાર્ટ્સ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ યાદ રાખવાના, 3 ઉપયોગ અલગ અલગ છે. કેડમિયમ બ્રોન્ઝ છે એનો ઉપયોગ તો કે કનેક્ટિંગ, કંડક્ટર અને કમ્યુટેટર સેગમેન્ટ જે મોટરની અંદર હોય છે એ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. બેલ્સ, ગન મેટલ બનાવવા માટે અને બેરિંગ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રોન્ઝ એટલે કે કાંસુ છે એની મિશ્ર ધાતુ આપી છે, ફોસ્ફરસ બ્રોન્ઝ આપી છે, લેટેડ બ્રોન્ઝ આપેલી છે, બરાબર, અને એલ્યુમિનિયમ બ્રોન્ઝ આપેલી છે. એમાં સૌથી પહેલા જોઈએ આપણે ફોસ્ફરસ બ્રોન્ઝ, તો કે આ મિશ્ર ધાતુમાં 94% તાંબુ, 5.5 થી લઈને 5.9% ટીન અને 0.1 થી લઈને 0.5% ફોસ્ફરસ હોય છે. તે ટીપાવ હોવાથી તેનું ફોર્જિંગ થઈ શકે છે, બરાબર. તેની તન્યતા અને તનન શક્તિ સારી છે. તે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ પણ સારો ધરાવે છે. તેને ઘસારો લાગતો નથી તેમજ કાટ લાગતો નથી. તેનો ઉપયોગ સામાન્ય રીતે બેરિંગ, પંપના પાર્ટ્સ, ગિયર, ઇલેક્ટ્રિક સ્વિચ, વોર્મ વ્હીલ, લાઇનર, આઇસોલેટરમાં કોન્ટેક્ટ સ્પ્રિંગ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આ બધા જ ફોસ્ફરસ બ્રોન્ઝના ઉપયોગ છે જે કાંસુની મિશ્ર. હવે કાંસાની મિશ્ર ધાતુ કઈ છે તમારે યાદ રાખવાની, તો ફોસ્ફરસ બ્રોન્ઝ કીધું, લેટેડ બ્રોન્ઝ કીધું અને ત્રીજું છે એલ્યુમિનિયમ. આ તમારે યાદ રાખવાની. લેટેડ બ્રોન્ઝ આ મિશ્ર ધાતુમાં 74% તાંબુ, 24% સીસું અને 2% જેટલું ટીન હોય છે. આ ધાતુ એટલી બધી સોફ્ટ હોય છે કે તેને પ્લાસ્ટિક બ્રોન્ઝ પણ કહેવામાં આવે છે. તે જે જગ્યાએ અલાઇનમેન્ટ સહેલાઈથી થઈ શકે તેમ ના હોય ત્યાં વપરાતા બેરિંગ આ ધાતુની બનાવવામાં વાપરવામાં આવે છે, બરાબર છે. તો ખાસ વસ્તુ યાદ રાખવાની તમારે, અગત્યની વસ્તુઓ છે આ, બરાબર. એલ્યુમિનિયમ બ્રોન્ઝ આપેલું છે. એલ્યુમિનિયમ બ્રોન્ઝ આ મિશ્ર ધાતુમાં 88% જેટલું તાંબુ, 5 થી 4% જેટલું એલ્યુમિનિયમ અને આશરે 2% જેટલું આયર્ન હોય છે. મેંગેનીઝ, સિલિકોન, નિકલનું પ્રમાણ પણ હોય છે. આ ધાતુ જે છે એ સોના જેવી ચમકે છે, તેથી તેની તનન શક્તિ સારી ચમકે છે. તેની તનન શક્તિ એટલે કે ખેંચાણ સહન શક્તિ સારી હોય છે. તે ખવાતું પણ નથી અને ધાતુનો ઉપયોગ રોલર, ડાયકાસ્ટિંગના ભાગો બનાવવા માટે તેમજ બેરિંગ, એન્જિનના ભાગો, સિક્કા વગેરે બનાવવા માટે એલ્યુમિનિયમ બ્રોન્ઝનો ઉપયોગ થાય છે, બરાબર. આ ધાતુનો બીજો પ્રકાર કે જેમાં 92% તાંબુ, 6% એલ્યુમિનિયમ અને 2% જેટલી નિકલ હોય છે, બરાબર. તેનો ઉપયોગ ખાસ પ્રકારના સિક્કા બનાવવા માટે, બરાબર. આ સિક્કામાં અંદરનું સર્કલ એલ્યુમિનિયમ અને આઉટસોર્સિંગ એ નિકલ પ્લેટેડ સ્ટીલનું હોય છે. ઉપરાંત તેનો ઉપયોગ ઇન્જેક્શન સિસ્ટમની ફ્લેંજ, બરાબર, ક્લચ, પ્રોપેલર, શિફ્ટ સીલ, હબ, હાઇડ્રો ટર્બાઇનિંગ, રિંગ, ગિયર, વ્હીલ, શાફ્ટ, પંપ, વાલ્વ, બુશ, રેલિંગ, મિલ ઇક્વિપમેન્ટ, પિસ્ટન, પાઇપ ફિટિંગ વગેરે ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એટલે આ વસ્તુ યાદ રાખવાની, આ ખાસ અગત્યની ધાતુ છે એલ્યુમિનિયમ બ્રોન્ઝ. ચોથો પ્રકાર છે એનો મેંગેનીઝ બ્રોન્ઝ. આ પ્રકારની મિશ્ર ધાતુમાં 58% તાંબુ, 39% મેંગેનીઝ, 0.8% થી લઈ સ્ટીલ અને 1.8% એલ્યુમિનિયમ તથા ઝીંક, નિકલ વગેરે ધાતુ અલ્પ પ્રમાણમાં હોય છે. તેની તનન શક્તિ ખૂબ જ સારી હોય છે, તેથી તેનો ઉપયોગ ગિયર, બુટ્ટા, નટ, વાલ્વ, પ્રોપેલન્ટ અને પિન, હાઇડ્રોલિક સિલિન્ડરના પાર્ટ,
ઉપરાંત હેવી લોડ એપ્લિકેશન માટે થાય છે. વુડ પલ્પ ઇન્ડસ્ટ્રીયલ, સ્ટીલ મિલ ઇન્ડસ્ટ્રીઝ, અર્થ મૂવિંગ મશીન, મરીન એપ્લિકેશન વગેરેના સ્પેરપાર્ટ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની તમારે, ખૂબ જ અગત્યની વસ્તુ છે. બરાબર. જેટલી બી ધાતુઓ આપ્યા છે એના ગુણધર્મો, એને વિશિષ્ટ ઘનતા, એનો ઉપયોગ, એના કયા કયા ઉપયોગ આપેલા છે, વિશિષ્ટ ઉપયોગો કયા છે એ ખાસ યાદ રાખવાના છે. બરાબર. એલ્યુમિનિયમની કેટલીક મિશ્ર ધાતુઓ તમને અહીંયા આપેલી છે. બરાબર છે. અહીંયા આગળ તમને અહીંયા આગળ તમને આપેલા છે કેટલાક એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ આપેલી છે. બરાબર. એના કોષ્ટક તમને અહીંયા આપેલું છે. એમાં તાંબુ, સિલિકોન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન, અન્યનું પ્રમાણ આપેલું છે, કેટલા ટકાવારી છે તે, કેટલી કઈ કેટેગરી છે ને એનો ઉપયોગ છે. તો આ કોષ્ટક બી તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુમાં એલ્યુમિનિયમ ઉપરાંત ટીન, નિકલ, ઝિંક, ટિટેનિયમ, ઝર્કોનિયમ, સિલિકોન વગેરે મિશ્ર ધાતુ કરીને જુદી જુદી મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, જે નીચે દર્શાવેલ કેબલમાં તેનો ઉપયોગ તમે જોઈ શકો છો. આ ટેબલ તમને આપ્યું છે, ટેબલ તમારે તૈયાર કરવાનું રહેશે. બરાબર. જોઈ લેવાનું ટેબલ, ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી તમને આપેલું છે મેંગાલિયમ આપેલી છે. બરાબર છે. મેંગાલિયમ જે ધાતુ આપેલી છે એ ધાતુમાં એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમના ઓછી જાડાઈના કાસ્ટિંગ બનાવવા અને આર્કિટેક્ચરના જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ બનાવવા માટે, ઓટોમોબાઈલ પાર્ટ્સ બનાવવા માટેનું કાર્ય કરવા માટે આ મેંગાલિયમ ધાતુ વપરાય છે. પછી આપી છે હિડાલિયસ. તો આ વજનમાં હલકું હોવાથી તેનો ઉપયોગ હલકા દાગીના બનાવવા, રસોઈના વાસણો, એક ક્રાફ્ટ અને ઓટોમોબાઈલ વ્હીકલના સ્પેરપાર્ટ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની. આ બે નવા પ્રકારની ધાતુઓ તમારે આની અંદર ઉમેરાઈ છે, પહેલાં નહોતી આ. બરાબર. સિલેબસમાં હવે આપે છે ટંગસ્ટન. તે ખૂબ જ મજબૂત છતાં કોમળ ધાતુ છે. તેનું ગલનબિંદુ ઓછું હોય છે. તે પાતળા તાર બનાવી શકાય છે. તેમાંથી તેનો ટેમ્પરેચર કોફિશિયન્ટ 0.0051 છે. તે ગરમીને પ્રકાશમાં રૂપાંતરિત કરી શકે છે. તેથી તેનો ઉપયોગ વિદ્યુત બલ્બની જે ફિલામેન્ટ, બલ્બ જે છે ને એની જે ફિલામેન્ટો છે ને એમાં જે પતલા તાર હોય છે, બરાબર, એ ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. તો આ ખાસ યાદ રાખવાનું કે વિદ્યુત બલ્બની ફિલામેન્ટ શેમાંથી બનાવેલી હોય છે? તો ટંગસ્ટનમાંથી. આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે. તે સ્ટીલને મજબૂત અને ઉચ્ચ ઉષ્ણતામાને પ્રતિકારક બનાવતી હોવાથી કટિંગ ટૂલ્સની મિશ્ર ધાતુ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અલો મિશ્ર ધાતુ, જેને કહેવાય નોન ફેરસ મેટલ, એમાં આવે છે બેબીટ મેટલ. તે 80% લઈને 90% કલાઈ ધરાવે છે. 3% લઈને 10% તાંબુ અને 7% લઈને 12% એન્ટીમનીની મિશ્ર ધાતુ છે. આ ધાતુ કાસ્ટ આયર્ન બોક્સ સાથે બેરિંગ ધાતુ તરીકે વપરાય છે. કાસ્ટ ફ્રેમમાં બેરિંગ ઢીલા પડે ત્યારે આ ધાતુને ફરીથી કાસ્ટ કરી શકાય છે. સાધારણ સ્પીડ લોડ માટે બેબીટ મેટલ દ્વારા બેરિંગ બનાવી શકાય છે. તે શાફ્ટને આસાનીથી જામ કરતું નથી. જ્યાં સુધી લુબ્રિકેશન ફેલ ન થઈ જાય, નરમ કલાઈ ધાતુને શાફ્ટની સરફેસને પોતાની મેળે એડજસ્ટ થાય તેવી બનાવે છે અને બેરિંગ પ્રેશરને એક સરખું રાખે છે. આ બેબીટ મેટલ છે. એટલે જે જગ્યા ઉપર લુબ્રિકેશન હોય એ જગ્યા ઉપર એ બેબીટ મેટલનો ઉપયોગ થતો હોય છે. બરાબર. અને એનામાંથી બેરિંગ બને છે અને લુબ્રિકેશન એની સાથે અટેચ થયેલું હોય છે. મોનલ મેટલ આપેલું છે. આ એક મિશ્ર ધાતુ છે. તેમાં 60% નિકલ, 38% તાંબુ અને થોડા પ્રમાણમાં મેંગેનીઝ અથવા તો એલ્યુમિનિયમ હોય છે. તેનો રંગ સફેદ હોય છે. તે મજબૂત અને ડક્ટાઇલ છે. તેનું મશીનિંગ સહેલાઈથી થઈ શકે છે. તે છડ, ચાદર, તાર અને ટ્યુબના રૂપમાં બનાવી શકાય છે. તેને સહેલાઈથી વેલ્ડ કરી શકાય છે. તે ઘસારા, કોરોઝન સામે પ્રતિકારક છે. તેને સ્ટ્રેન, હાર્ડનેસ જેવા જરૂરી ગુણધર્મો મુજબ બનાવી શકાય છે. તેનો ઉપયોગ વાલ, સ્ટડ, બોલ્ટ વગેરે બનાવવા માટે થાય છે. ડ્યુરેલ્યુમિન. આ એલ્યુમિનિયમની એક મિશ્ર ધાતુ છે, જેમાં 3.5% લઈને 4% જેટલી 3.5% લઈને 4% તાંબુ, 0.5% લઈને 0.75% મેંગેનીઝ, 0.06% લઈને ઓછું સિલિકોન આયર્ન હોય છે. તે ઘણું સખત હોય છે. આ હળવી ધાતુ ફ્રેમ કામમાં વપરાય છે. બરાબર. તેનું વજન સ્ટીલ કરતાં ત્રીજા ભાગનું હોય છે. તેનો ઉપયોગ એરોપ્લેન વગેરેના બાંધકામમાં થાય છે.
ડ્યુરેલુમિન જુદા જુદા પ્રકારમાં આકારમાં જેમ કે એંગલ, ચેઇન, પાઇપ વગેરેમાં ઉત્પાદિત કરવામાં આવે છે અને તેને શીટના રૂપે પણ બનાવવામાં આવે છે. આ એના ઉપયોગ છે. ત્યાર પછી અગત્યની ધાતુ સોલ્ડર. સોલ્ડર એક એવી ધાતુ છે જે સહેલાઈથી પીગળી શકે છે અને ધાતુના બે ભાગને જોડી શકે છે. સામાન્ય રીતે 60% સીસુ હોય છે એમાં અને 40% કલાઈ. આ તમારે યાદ રાખવાનું છે. સોલ્ડરની અંદર કઈ બે ધાતુનું મિશ્રણ હોય છે ને કેટલું હોય છે, અને આ મિશ્રણને ઓછા વત્તી કરીને સોલ્ડરનું જે મટીરિયલ હોય છે એ અલગ અલગ પ્રકારનું બનાવી શકાય છે. બરાબર, અથવા તેને જુદા પ્રમાણમાં મેળવીને પણ સોલ્ડર બનાવવામાં આવે છે. સોલ્ડરિંગ વખતે સોલ્ડર અન્ય ધાતુ સાથે મિશ્ર ધાતુ રૂપ થઈને જોડાણ કરે છે. સોલ્ડરિંગ કરવા માટે ઇલેક્ટ્રિકલની અંદર ને ઇલેક્ટ્રોનિક્સની અંદર બે પાર્ટ્સને વાયરિંગ જે હોય એ જોઈન્ટ કરવા માટે સોલ્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નિક્રોમ આપેલું છે તે 80% નિકલ અને 20% ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. તેમાં ઇલેક્ટ્રિક પ્રતિરોધકતા સારી છે અને ગરમીની સારી અસર આપે છે. તેથી તેનો ઉપયોગ વિદ્યુતમાંથી ગરમી માટે અને ઇલેક્ટ્રિક ફર્નેસના હીટિંગ એલિમેન્ટ બનાવવા માટે, એટલે કે જે ધાતુઓની હીટિંગ એલિમેન્ટ બનાવવાની હોય સોલ્ડરિંગ હોય, બરાબર છે, એ હીટિંગ એલિમેન્ટ બનાવવા માટે આનો નિક્રોમનો ઉપયોગ કરવામાં આવે છે. અને કઈ બે ધાતુનું મિશ્રણ છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ બધી થઈ અધાતુઓની મિશ્ર ધાતુઓ. હવે અધાતુઓ કઈ કઈ છે? તો લાકડું અને રબર એ બે અધાતુઓ છે. એમાં તમને અહીંયા લાકડા વિશે આપ્યું છે અને રબર વિશે. બરાબર છે. તો સૌથી પહેલા અધાતુના ગુણધર્મો જોઈએ. એમાં લાકડું જોઈએ. તો લાકડું જેને આપણે ઇંગ્લિશમાં વુડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો સદીઓથી લાકડાને બાંધકામના ઉપયોગમાં લેવામાં આવે છે. આ લાકડું એ બાંધકામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે. લાકડું એ અધાતુ છે. બરાબર, નોન મેટલ છે. યાદ રાખવાનું, આ પૂછાય છે ક્વેશ્ચન. તે જેને જુદા જુદા ઝાડમાંથી મેળવવામાં આવે છે અને ઝાડના નામ પરથી લાકડાની જાત ઓળખાય છે. સારી રીતે સૂકવેલું અને સચવાયેલું લાકડું વર્ષો સુધી ટકી રહે છે. લાકડાને સૂકવવા સિઝનિંગ કરવામાં આવે છે. સિઝનિંગ એક પ્રકારની પ્રોસેસ છે. બરાબર, એને સૂકવવા માટેની પ્રોસેસ બે રીતે થાય છે. કુદરતી રીતે થાય છે અને બીજું કૃત્રિમ રીતે. કુદરતી રીતે સિઝનિંગમાં લાકડાને હવા અને પાણી દ્વારા સૂકવવામાં આવે. બરાબર, જ્યારે કૃત્રિમ રીતે ગરમી દ્વારા કે વીજળી વડે એની અંદર રસાયણો આપીને એને સૂકવવામાં આવે છે. બરાબર, તો આ વસ્તુ તમારે સૂકવવામાં આવે છે. સિઝનિંગને લીધે લાકડામાં શું નથી લાગતું? તો કે જીવાત, એટલે સડી નથી જતું. તેમજ તે વળી કે તરડાઈ પણ જતું નથી. તેમજ તેના પર મશીનિંગ પણ સારું થઈ શકે છે. એના શું ફાયદા છે? તો કે તેના પર સહેલાઈથી કામ કરી શકાય છે. બાંધકામમાં જ્યાં બે ભાગનું જોડાણ કરવાનું જરૂરી બને ત્યાં સહેલાઈથી એનું જોડાણ આપણે કરી શકીએ છીએ. તમે જોયું હશે કોઈ જગ્યા પર બાંધકામ ચાલતું હોય તો એ જગ્યા ઉપર કોઈ જગ્યા પર બે ભાગને જોઈન્ટ કરવા હોય ટેમ્પરરી, તો લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય. વજનમાં કેવું છે? તો કે હલકું છે હોવા છતાં મજબૂત અને ટકાઉ હોવાથી બીજી વસ્તુઓના પ્રમાણમાં બાંધકામમાં તે વધારે ઉપયોગી છે. ગરમી અને વીજળીનું મંદવાહક છે. લાકડાનું બાંધકામ શિયાળામાં કેવું રહે છે? તો કે હુંફાળું અને ઉનાળામાં ઠંડુ. તેનો નાનામાં નાનો ટુકડો પણ ઉપયોગમાં આવતો હોવાથી આર્થિક રીતે તે સસ્તું છે. પણ ગેરફાયદો શું છે? તો કે તે અગ્નિદાહક છે, એટલે કે ઝડપથી આગ પકડી શકે છે. લાકડાનું સિઝનિંગ જો બરાબર ના થયું હોય તો તેમાં સડો લાગવાનો ભય રહેતો હોય છે. લાકડાનું બાંધકામ અત્યારે બીજી ધાતુના પ્રમાણમાં મોંઘું છે, કારણ કે અત્યારે લાકડું કેવું છે? મોંઘું છે. બરાબર, સારી જાતનું તમે લાકડું લેવા જાઓ અત્યારે, બરાબર, અને એનું ફર્નિચર કે ગમે તે તમારે કરવું હોય તો તમને ખૂબ જ કોસ્ટલી પડે અને પછી એને સાચવવું, મેન્ટેનન્સ એનું, બરાબર, ટાઈમ ટુ ટાઈમ, નહીં તો એમાં સડો લાગવાનો ભય રહે. લાકડાની જાળવણીનો ખર્ચ વધારે આવતો હોય છે. ઉપયોગ કઈ જગ્યા પર થાય? તો કે લાકડાનો ઉપયોગ બારી, બારણા, પીઢિયા, છાપરાના પાટિયા, થાંભલા જેવી સામગ્રી તેમજ રેલવેના સ્લીપર્સ, વહાણ, આગબોટ, રેલવેના ડબ્બાના બાંધકામમાં, પ્લાયવુડ જેવું કૃત્રિમ લાકડું બનાવવા, કાગળ બનાવવા, પુઠ્ઠા બનાવવા તેમજ દરેક પ્રકારના લાકડાના ફર્નિચર બનાવવા માટે આપણે લાકડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, એટલે ઉપયોગ યાદ રાખવાના અને એના ગેરફાયદા શું છે? અને સૌથી પહેલું તો એ કે નોન મેટલ છે. બરાબર, અધાતુ છે, એ યાદ રાખવાનું છે. ત્યાર પછી આવે છે લાસ્ટમાં રબર. રબર કેવું છે? તો કે રબર એ યાંત્રિક ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી છે. રબર એટલે એવો પદાર્થ જે સાધારણ રીતે સહેલાઈથી ખેંચી શકાય અને જ્યારે તેને છોડી દેવામાં આવે ત્યારે તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. રબરના પ્રકાર શું છે? તો કે કુદરતી રબર જે વૃક્ષના રસમાંથી બને છે અને કૃત્રિમ રબર જે સિન્થેટિક રબર તરીકે ઓળખ જે રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. ગુણધર્મ શું છે? તો કે તે નરમ તો હોય છે,
સ્થિતિસ્થાપકતા એટલે પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે છે. બીજા પદાર્થોની સરખામણીમાં તેના ઉપર એસિડની અને ક્ષાર એટલે કે ખવાણની પ્રક્રિયા ખૂબ જ ઓછી થાય છે, અસર ખૂબ જ ઓછી થાય છે, એટલે કે કાટ લાગતો નથી. ઉપયોગ તો સૌથી વધારે તમે જોયું હશે તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એનો ઉપયોગ થાય છે, જે કે ટ્યુબ, ટાયર, સીટ વગેરે બનાવવા માટે. તે ઇલેક્ટ્રિક માલસામાનના ઇન્સ્યુલેટિંગ માટે તમે જોયું હશે આપણે પ્લાયર છે, બરાબર છે, પકડ છે, બધાના જે હાથા હોય છે એ રબરના બનેલા હોય છે, બરાબર. તો એ બનાવવા માટે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે એનો વપરાશ થાય છે. યાંત્રિક ઉદ્યોગમાં બોલ્ટ, વોશર, હાથ મોજા વગેરે બનાવવા માટે ઉપયોગ થાય છે. પાઇપ બનાવવા માટે પણ રબરનો ખૂબ જ ઉપયોગ થાય છે. એટલે આ પાર્ટ 2 આપણો જે ચેપ્ટર છે અત્યારે, બરાબર, 12 નંબરનું, એ અહીંયા પૂરું થાય છે. હવે અહીંયા જે સ્વાધ્યાય લખીને તેમને આપ્યું છે એ બધું જ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. જોઈ લો, બરાબર. આ જેટલા બી ક્વેશ્ચન આપ્યા છે 28 ક્વેશ્ચન તમારી નોટબુકમાં, અને આ જે ચલાવ્યું છે એ લખવાનું છે. અને જે લાઈન કીધી છે કે એનો ઉપયોગ આ છે, એનું આટલું વિશિષ્ટ ઘનતા છે, એ બધાની નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે, બરાબર. તો આ અહીંયા સુધીનું તમારું WCSની અંદર ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. ઓકે, ચાલો, થેન્ક યુ.